હાઈકોર્ટે મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં તમામ 12 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. હાઈકોર્ટે કહ્યું કે ફરિયાદ પક્ષ આરોપીઓ સામેનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયો. ઘટનાના 19 વર્ષ પછી આ ચુકાદો આવ્યો છે. ન્યાયાધીશ અનિલ કિલોર અને ન્યાયાધીશ શ્યામ ચાંડકની ખાસ બેન્ચે જણાવ્યું કે ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા આરોપીને દોષિત ઠરાવવા માટે નિર્ણાયક નથી. 11 જુલાઈ 2006ના રોજ મુંબઈના વેસ્ટર્ન સબર્ન વિસ્તારમાં ટ્રેનના 7 કોચમાં એક બાદ એક વિસ્ફોટ થયા, જેમાં 189 મુસાફર માર્યા ગયા અને 824 લોકો ઘાયલ થયા. આરોપીઓ પાસેથી મળેલા પુરાવા, સાક્ષીઓના નિવેદનો અને જે કંઈ મળ્યું એ તેમને દોષિત ઠેરવવા પૂરતા નથી. બોમ્બ બનાવવામાં વપરાતા વિસ્ફોટકોની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવી ન હતી. પુરાવાઓને સીલ કરવાની પદ્ધતિ પણ નબળી હતી. ગુનામાં ઉપયોગમાં લેવાયેલા બોમ્બના પ્રકારને રેકોર્ડ પર લાવવામાં પણ ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયો હતો. રાજકોટ જેતપુર 6 લેન હાઈવેની નિર્માણ કામગીરી શરૂ છે અને આ કામગીરી છેલ્લા એકાદ વર્ષથી સૌરાષ્ટ્રવાસીઓ માટે માથાનો દુખાવો બની છે. રાજકોટ કલેક્ટર દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને સાથે રાખી આ હાઈવેની કામગીરીનું નિરીક્ષણ કરી વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ અંગે સમીક્ષા કરી તેમને યોગ્ય નિરાકરણની ખાતરી આપી હતી. પરંતુ સમસ્યાનો કોઈ જ ઉકેલ આજે પણ જોવા નથી મળ્યો. છેલ્લા 3 દિવસથી રાજકોટ ગોંડલ વચ્ચે ઠેર ઠેર કિલોમીટરોના ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આજે હાઈવે હક સમિતિએ ચક્કાજામ કરી વિરોધ દર્શાવી ઘોર નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. દરરોજ કલાકોના ટ્રાફિક જામ, જીવલેણ અકસ્માતો અને બિનકાયદે વસૂલાતા ટોલ સામે વિરોધ સાથે એક જ માંગ છે કે રોડ નહીં તો ટોલ નહીં. વિરોધ દરમિયાન 15 આગેવાન અને કાર્યકર્તાની આજીડીમ પોલીસે અટકાયત કરી હતી. હિમાચલ પ્રદેશમાં રવિવાર રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. ચંબા જિલ્લામાં ચડી પંચાયતમાં એક ટેકરી પરથી એક મોટો પથ્થર તેમના ઘર પર પડતા એક નવપરિણીત યુગલનું મોત થયું હતું. તેમના લગ્ન ફક્ત 5 મહિના પહેલા થયા હતા. આજે હિમાચલના 4 જિલ્લાના 9 સબ ડિવિઝનમાં શાળાઓ બંધ છે. જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં વૈષ્ણોદેવી જવાના જૂના માર્ગ પર ભૂસ્ખલન થયું હતું, જેમાં ઓછામાં ઓછા 4 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. આ દરમિયાન વાયુસેનાએ લેહની નુબ્રા ખીણમાંથી ફસાયેલા 21 નાગરિકોને બચાવ્યા છે. પૂર, વરસાદ અને ભૂસ્ખલનના કારણે તે બધા અહીં ફસાયા હતા. મુંબઈમાં ભારે વરસાદ ચાલુ છે. અંધેરી વિસ્તારમાં રસ્તાઓ ભરાઈ ગયા છે, ત્યારે લોકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે. યુપીમાં સતત વરસાદના કારણે નદીઓ અને ડેમ છલકાઈ રહ્યા છે. મહોબામાં ઉર્મિલ ડેમના 7 દરવાજા એકસાથે ખોલવામાં આવ્યા, જેના કારણે કેમ્હા ગામમાં પૂર આવ્યું છે. અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં ગઈકાલે મોડી રાત્રે હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ચાલી રહી હતી, જેના પર સાણંદ પોલીસે રેડ કરી હતી. રિસોર્ટમાં રેડ દરમિયાન પોલીસે 100 લોકોને તપાસ્યા હતા, જેમાંથી 13 યુવક અને 26 યુવતી મળી કુલ 39 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. તમામને મોડી રાત્રે મેડિકલ માટે સિવિલ હોસ્પિટલે લઈ ગયા હતા. એ બાદ રાતના 3 વાગ્યાના અરસામાં તમામને સાણંદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. સાણંદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બિલ્ડર પ્રતિક સાંઘીની બર્થડે પાર્ટી નિમિત્તે આ હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી યોજાઈ હતી. રિસોર્ટમાં પાર્ટી ચાલી રહી હતી ત્યારે 100 લોકો હાજર હતા. શંકાસ્પદ લોકોના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારે 100માંથી 13 યુવક અને 26 યુવતી દારૂ પીધેલી હાલતમાં હતા. કુલ 39 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા. હીરાસર સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી એર ઇન્ડિયાની રાજકોટથી મુંબઈની સવારની ફ્લાઇટ 27 જૂનથી 15 જુલાઈ સુધી બંધ રહી હતી. જોકે 18 જુલાઈથી આ ફ્લાઇટ બંધ થઈ જતા હવે તે 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે. સત્તાવાર રીતે તો એરક્રાફ્ટમાં ઇન્ટિરિયર ચેન્જ કરવાની લીધે ફ્લાઇટ બંધ થયાનું જણાવ્યું છે, પરંતુ હકીકત એ છે કે મુસાફરોની ઘટતી સંખ્યાને લઈને દિલ્હીની સવારની ફ્લાઇટ એર ઇન્ડિયા દ્વારા બંધ કરી છે. અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ હવે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દૈનિક ઉડાન ભરતી ફ્લાઇટની સંખ્યા 10માંથી ઘટીને 8 થઈ ગઈ છે. તાજેતરમાં જ એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ દિલ્હીની સવારની આ ફ્લાઇટમાં દૈનિક જતા મુસાફરોની સંખ્યા ઘટીને 25 થઈ ગઈ હતી, જેના લીધે આ ફ્લાઇટ બંધ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ફટકાર લગાવી કહ્યું કે રાજકીય લડાઈઓ તપાસ એજન્સીઓ દ્વારા નહીં, ચૂંટણીમાં લડવી જોઈએ. ઈડીનો આ રીતે ઉપયોગ કેમ થઈ રહ્યો છે? સોમવારે મૈસૂર શહેરી વિકાસ બોર્ડ કેસમાં ઈડીની અપીલની સુનાવણી કરતી વખતે સીજેઆઈ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે. વિનોદચંદ્રનની બેન્ચે આ ટિપ્પણી કરી હતી. સીજેઆઈએ કહ્યું કે અમારું મોઢું ના ખોલાવડાવો, નહીંતર ઈડી વિશે કઠોર ટિપ્પણી કરવા માટે મજબૂર થઈ જશું. તેમણે કહ્યું કે મારી પાસે મહારાષ્ટ્રનો થોડો અનુભવ છે. તમે દેશભરમાં આ હિંસાને ફેલાવશો નહીં. હકીકતમાં ઈડીએ એમયુડીએ કેસમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની બી.એમ. પાર્વતીને સમન્સ મોકલ્યા હતા. ત્યારે કર્ણાટક હાઈકોર્ટે માર્ચમાં આ સમન્સ રદ કર્યું હતું. ઈડીએ તેને સુપ્રીમ કોર્ટમાં ફટકાર્યું હતું. સુપ્રીમ કોર્ટે આખરે ઈડીની અપીલ ફગાવી દીધી હતી.
સુરતના ડુમસ દરિયા કિનારે ફરી એકવાર યુવાનોની બેફામ બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. પ્રતિબંધ હોવા છતાં એક મર્સિડીઝ કાર દરિયા કિનારે ઉતારી દેવામાં આવી, જે પાણી અને રેતીમાં ફસાઈ જતા અડધી ગરકાવ થઈ ગઈ હતી. આ ઘટનાએ ડુમસ પોલીસના દરિયાઈ પેટ્રોલિંગના દાવાઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ મામલે ટ્રાફિકના એસીપી એસઆર ટંડલે જણાવ્યું હતું કે હાલ એક વિડીયો સામે આવ્યો છે, જે અંગે અમે તપાસ કરી રહ્યા છે. આ વિડીયો ક્યારનો છે અને ગાડી કોની માલિકીની છે તેની તપાસ પણ ચાલુ છે. કેટલાક યુવાનો ફાસ્ટ ડ્રાઇવિંગ અને સ્ટન્ટના શોખમાં લાખો રૂપિયાની મર્સિડીઝ કાર લઈને ડુમસ દરિયા કિનારે પહોંચ્યા હતા. દરિયાની વચ્ચે કાર ચલાવવાના ચક્કરમાં તેમની ગાડી પાણીમાં ફસાઈ ગઈ અને અડધી રેતીમાં ગરકાવ થઈ ગઈ હતી. નેશનલ હાઈવે નંબર 64 પર આમોદ તાલુકાના નાહિયર ગામ નજીક માર્ગ અકસ્માત સર્જાયો છે. જંબુસરથી સુરત તરફ જતી એસટી બસ અને બાઇક વચ્ચે નાહિયરના વળાંક નજીક અકસ્માત થયો હતો. આ સ્થળે અચાનક ટર્નિંગ આવતું હોવાથી અકસ્માતની શક્યતા વધારે રહે છે. અકસ્માતમાં બાઇક સવારને માથાના ભાગે ઈજાઓ થઈ હતી. તેમનું ઘટના સ્થળે જ મોત થયું. સ્થાનિકોએ તરત જ આમોદ પોલીસને જાણ કરતા પોલીસે દોડી આવી મૃતદેહનો કબજો લીધો છે. મૃતદેહને પીએમ માટે આમોદના સરકારી દવાખાને ખસેડાયો છે. જોકે હજુ સુધી મૃતકની ઓળખ થઈ નથી. પોલીસ વાલી વારસાની શોધખોળ કરી રહી છે. પોલીસે બસ ચાલક વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. ભાવનગર જિલ્લાના ભૂતેશ્વર ગામમાં એક લોજ માલિકની હત્યાના કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. ઘટના 18 જુલાઈના રોજ રાત્રે લગભગ પોણા 11 વાગ્યે બની હતી. પિયુષભાઈ મંગાભાઈ કંટારિયા બિચ્છુ નામની જમવાની લોજમાં ચલાવતા હતા. આરોપીઓ સુનિલભાઈ ગેલાભાઈ કંટારિયા અને હાર્દિક બટુક કંટારિયા લોજમાં જમવા આવ્યા હતા. જમવાની બાબતે થયેલી બોલાચાલી દરમિયાન આરોપીએ ગાળાગાળી કરી હતી. પિયુષભાઈએ ગાળો બોલવાની ના પાડતા બંને આરોપીઓ ઉશ્કેરાયા. તેમણે છરા અને લાકડાના ધોકા વડે પિયુષભાઈને માથાના, શરીર અને હાથ પર ગંભીર ઈજાઓ પહોંચાડી. આ હુમલામાં પિયુષભાઈનું મૃત્યુ થયું. આરોપીઓએ મૃતકની પત્ની અને દીકરીને પણ ઈજા પહોંચાડી હતી. કેશોદ શહેર વેરાવળ રોડ પર આવેલી દ્વારકાધીશ બિલ્ડિંગમાં આજે ભારે ઉથલપાથલ મચી હતી. નગરપાલિકા દ્વારા બિલ્ડિંગની 110 દુકાનોના વીજ કનેક્શન કાપી સીલ મારી દીધા, જેને લઈને વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર મુકેશ વાઘેલા, સ્ટાફ અને અન્ય વિભાગના કર્મચારીઓ આજે સવારે દ્વારકાધીશ બિલ્ડિંગ ખાતે પહોંચી કામગીરી શરૂ કરી. બિલ્ડિંગ જર્જરિત હોવાથી લોકોના જીવલેણ જોખમને અટકાવવા માટે નગરપાલિકા દ્વારા 110 દુકાનોના વીજ કનેક્શન કાપી સીલ કરી દેવાયા. ચીફ ઓફિસર મુકેશ વાઘેલાએ જણાવ્યું કે દ્વારકાધીશ બિલ્ડિંગમાં કુલ 419 દુકાનો છે, જેમાંથી 110 દુકાનો ચાલુ છે. 2024માં મિલકત ધારકોને સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા, બિલ્ડિંગ ખાલી કરવા અને રિનોવેશન કરવાની સૂચના આપી હતી, પરંતુ કોઈ પણ પ્રકારનું પાલન કરવામાં આવ્યું ન હતું.